ગુજરાતીઓના ઘરમાં કેરીની સિઝનમાં આ વાનગી બનાવવામાં આવે છે. કેરીના રસ કાઢ્યા પછી જે ગોટલા અને છોતરા નીકળે તેને ધોઈ અને તેના પાણીમાંથી આ ફજેતો બનાવવામાં આવે છે. આને તમે કેરીની દાળ પણ કહી શકો. 2 પડી રોટલી, રસ અને ગરમ ગરમ ભાત સાથે ફજેતો ખાવાની બહુ જ મજા આવે છે. તમે બનાવો છો કે નહીં? ગોટલાને ધોયેલું જે પાણી છે તેની અંદર એકવાર બ્લેન્ડર ફેરવી પછી એક બાઉલમાં લઈ લો. હવે વઘાર માટે ઘી મૂકી જીરું, મેથી, તજ, લવિંગ નાખો. પછી લીલા મરચાં, મીઠો લીમડો, હિંગ અને લાલ મરચું નાખો. વઘારને ફજેતામાં નાખો અને ઉકળવા મૂકો. થોડો અમથો ગોળ, ચપટીક સૂંઠ પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. બસ 2-5 મિનિટ ઉકાળો એટલે ફજેતો તૈયાર છે. અમુક લોકો દહીં અને બેસન નાખીને પણ બનાવતા હોય છે, પણ હું મારા ઘરમાં આવી રીતે ફજેતો બનાવું છું. ખાટા મીઠા ફજેતાની રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર ને કોમેન્ટ કરજો. થેન્ક યુ.